હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ગુંદર ડ્રાયફ્રૂટ વસાણુંથી ભરપૂર એવા લાડવા. આ લાડવા ઠંડીની સિઝનમાં હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે અને સુવાવડમાં આ રીતે બનાવીને લાડવા આપવામાં આવે છે. માતા અને બાળક બેય તંદુરસ્ત અને હેલ્થી રહે છે. આ ગુંદરના લાડવા બનાવવા માટે પહેલાં તો ગુંદર, બદામ, કાજુ, ટોપરું, વસાણું, ઘી, ગોળ અને લોટ આટલી વસ્તુ લઈ અને લાડવા એટલા સરસ હેલ્થી બને છે. તો આજે આપણે લાડવા બનાવીશું. લાડવા બનાવવા એકદમ સરળ રીત છે, પણ તેનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ હોવું જોઈએ, તો જ એ પરફેક્ટ લાડવા બને. તો કિલો આ દેશી ઘી લીધેલું છે, તેની સામે 1.25 કિલો જાડો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. વજનને હિસાબે જોઈએ તો 1 કિલો અને 250 ગ્રામ, અને તેની સામે 900 ગ્રામ ગોળ લેવાનો છે, અને 150 ગ્રામ બદામ, 150 ગ્રામ કાજુ અને 200 ગ્રામ ટોપરું, 200 ગ્રામ ગુંદર, અને ગુંદર ઓછો વધુ પણ કરી શકાય છે. અને વસાણું તમારા સ્વાદ અનુસાર અને તમારા ટેસ્ટ પ્રમાણે લઈ અને લાડુ બનાવીશું. સૌપ્રથમ ગેસ સ્ટાર્ટ કરી અને તેના ઉપર આ રીતનું આપણે તવી મૂકવાની છે, અને આપણે તેમાં કિલોગ્રામ ઘી એડ કરી દેશું, અને આ થોડું ઘી બસાવીને આટલું રાખવાનું છે. આનો આપણે ગોળનો પાયો લેવા જોશે. કિલોગ્રામ ઘીના લાડુ બનાવવા હોય તો મોટું અને પગથું વાસણ લેવાનું, તો તે સલાવતા સરસ ફાવે અને પરફેક્ટ લોટ શેકાય. અને પરફેક્ટ લોટ શેકાય અને બધા મસાલા અને સારી રીતે મિક્સ થાય તો એ લાડુ એકદમ પરફેક્ટ બને. ઘઉંનો કરકરો લોટ જ્યારે દળાયો તેમાં 250 ગ્રામ અડદની દાળ તેની સાથે દળાવી છે, અને અડદનો લોટ પણ તેની ઘઉંના લોટ સાથે મિક્સ કરેલો છે. ઘી ગરમ થઈ ગયા બાદ આપણે કરકરો લોટ પણ એડ કરી દીધો છે, અને લોટનું મેજરમેન્ટ ન હોય તો આ રીતનો ખ્યાલ રાખવાનો. ઘીમાં આ રીતનો લોટ પલળી જવો જોઈએ અને પરફેક્ટ હરખો સરળતાથી શેકાવો જોઈએ એટલો લોટ એડ કરવાનો. શિયાળામાં ભૂખ વધારે લાગે છે, તો ખાણીપીણી પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો તમે આ સિઝનમાં ભરપૂર લાભ ઉઠાવી શકો છો. આ સિઝનમાં ખાધેલું આખું વરસ ચાલે છે એવું કહેવાય છે. આરોગ્યપ્રદ રહેવા માટે કેટલોક ખોરાક ખાવો પણ જરૂરી છે. ગુંદરના લાડુ શિયાળામાં ખવાતી આવી જ એક વસ્તુ છે. તેનું સેવન કરવાથી શરીરને સ્વાસ્થ્ય કેટલાક અદ્ભુત લાભ થાય છે. તેવા જ લાડુ આજે આપણા બનશે. લોટને શેકાતા 15 મિનિટનો ટાઈમ લાગે છે, અને ગેસની હાઈ ફ્લેમે શેકી અને ફટાફટ નથી બનાવવાના. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, અને જો આ રીતનો બદામી રંગનો શેકાઈ જવો જોઈએ, અને એકદમ સરળતાથી આપણે તેમાં તાવેતો ફેરવતા હોય કે ચમચો ફેરવતા હોય તે ફરવો જોઈએ, અને ફૂલી અને ઉપર પણ લોટ આવી જાય છે. અને આ પરફેક્ટ હવે આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આમાં આપણે આ કાચો જ ગુંદર એડ કરી દઈશું, અને આમાં જે તળાય અને ફૂલી અને મોટો થશે. ઘણા લોકો પહેલાં ઘી ગરમ મૂકતા હોય છે અને તેમાં ગુંદર તળતા હોય છે. કોઈક વાર ગુંદર રાતો થઈ જતો હોય છે, કોઈક વાર ઘીના તાપમાનને લીધે કાચો રહેતો હોય છે, પણ આ રીતે તમે શેકશો તો એકદમ પરફેક્ટ અને બધો એક સરખો શેકાય અને રેડી થશે. જો ગુંદરની એક કણી પણ ફૂલી ગઈ છે, અને બધો સરસ એકદમ ફૂલી ગયો છે અને એકદમ પરફેક્ટ તળાઈ ગયો છે. હવે આપણે ગુંદર તળાઈ ગયા બાદ તેમાં કાજુ બદામ અને તેને પણ શેકવાના છે. હવે તો એમાં આપણે કાજુ બદામ એડ કરી દઈશું અને તેને પણ શેકશું, અને વધારે આને શેકાવા નથી દેવાના, અને 30 સેકન્ડ જેવા શેકાવા દેવાના છે. અને વધારે બદામી રંગના થઈ જશે તો તેના ન્યુટ્રિશન બળી જશે. હવે તેમાં ટોપરાનું શીણ એડ કરી અને તેને પણ 5 સેકન્ડ જેવું શેકાવા દઈશું. હવે તેમાં વસાણું એડ કરવાનું છે. વસાણુમાં સૂંઠ પાવડર લીધેલો છે, અને પીપરી મૂળ ગંઠોડા પાવડર લીધેલો છે, અને તેની સામે તજ લવિંગ 32 મૂળિયો આવે છે, તે પણ તેમાં આપણે 1 ટેબલ સ્પૂન એડ કરીશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને પરફેક્ટ શેકાઈ ગયું છે, અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આ બધું શેકાઈ ગયેલી વસ્તુ એક સાઈડ આપણે મૂકી દીધું છે, અને હવે ગોળનો પાયો લેવાનો છે. એમાં આપણે 100 ગ્રામ ઘી બસાવ્યું હતું તેમાં એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ગોળ એડ કરી દઈશું અને પાયો રેડી કરીશું. આ મારી લાડુની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો નવી નવી મારી રેસીપીની નોટિફિકેશન આવશે.
લાડુ સોફ્ટ રાખવા માટે ગોળનો પાયો નથી લાવવાનો, ખાલી ગોળ પીગાળવાનો છે. આ રીતે બધો ગોળ પીગળી જવો જોઈએ. અને જો વધારે પાયો આવી જશે તો લાડુ એટલો હાર્ડ થઈ જશે, તમારે હથોડી લઈ અને ભાંગવો પડશે. ખાલી આ રીતે ગોળ પીગાળી અને તેમાં મિક્સ કરવાનો છે. ગોળની એક એક કણી પણ પીગળી ગઈ છે અને પરફેક્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે ગોળ એકદમ પરફેક્ટ સરસ મિક્સ કરી દેવાનો છે અને મિક્સ થઈ પણ ગયો છે. હવે આને આપણે એક ગમે એ વસ્તુ, આ પહેલાંના જમાનામાં આ રીતે લોટો લેતા, લોટાથી મસળી અને દબાવી અને ગુંદર ભાંગી જાય અને સરસ મિક્સ થઈ જાય અને એકદમ લીસો પરફેક્ટ લાડુ બને. ગુંદરને મસળી અને સરસ મિક્સ થઈ ગયો છે. હવે આને આપણે એકદમ દબ્બી અને સરખું એક સમાંતરમાં કરી દેવાનું છે. દબ્બીને આ રીતે રાખેલું છે તો તે ગરમ રહેશે અને લાડુ વાળતા થોડો ટાઈમ લાગતો હોય છે, એટલે બધા એક સરખા લાડુ બનશે. અને આ રીતની એક આ સાઈઝની વાટકી લેવાની છે અને વાટકીમાં દબાવી અને આ રીતે દબાવી અને હાથમાં લેશો તો ગરમ પણ ઓછું લાગશે અને એક સાઈઝના લાડુ બનશે. લાડુ વાળું છું તો નણંદબા મદદ કરે છે. અમે નણંદ ભજાએ લાડુ બનાવી અને આ એકદમ સરસ રેડી કર્યા છે. જો એકદમ સોફ્ટ અને સરસ લાડુ બન્યા છે. લાડુ બની ગયા બાદ ટેસ્ટ કરી અને મારા નણંદબા કંઈક કહેવા માંગે છે. આ લાડવા મારા ભાભીએ બહુ મસ્ત બનાવ્યા છે. સુવાવડમાં ખાવામાં, શિયાળામાં અને બધી વસ્તુ નાખીને વસાણું કાટલું, કાજુ, બદામ, ટોપરું, ઘઉંનો લોટ, અડદનો લોટ નાખીને બહુ મસ્ત બનાવ્યા છે. બહુ ફાઇન છે. આ મારા ડ્રાયફ્રૂટ, ટોપરું, વસાણું અને ગુંદરથી ભરપૂર એવા લાડુની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આથી સરસ પણ તમે બનાવતા હોય તો પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. જય શ્રી કૃષ્ણ.